લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગોંડલના ચકચારી રાજકુમાર જાટના મોત મામલે તપાસ અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસનો ધમધમાટ. ગણેશ ગોંડલ સહિત કુલ 13 શખ્સોને પૂછપરછ માટે સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ ડીવાયએસપી જી.ડી. પુરોહિત દ્વારા તમામ 13 શખ્સોની પૂછપરછ હાથ ધરી નિવેદન લેવામાં આવ્યા. પૂછપરછ બાદ આગામી 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં તપાસ અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ કેસ મામલે અન્ય વધુ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે. તો તપાસ કરનાર અધિકારી જે.ડી. પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધી જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 FIR છે. એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે, અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે, અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નો ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે, અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે, અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે, અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવામાં. આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે, અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે.